હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છો? તો ગાઈસ આપણે દેખો અત્યારે કેવું સાંજે બ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે. કે હું બહાર હતું એટલે મારે જે બ્લોગ સ્ટાર્ટ કર્યો એવો ટાઈમ જ નતો એટલા માટે. તો આજે બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે આપણે બ્લોગ. તો કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે આપણા વિડીયો જોવો ને તો મજામાં જ હોય. એટલે તો અત્યારે તો હું ઘરે આવી ગયો છું અને હવે આઈને પછી ઘરે આવીને આજે કેવું બહુ જ ગરમી હતી એટલે ગરમીથી રેફ્યુઝ થઈ ગયેલા આખા દિવસ. આઈને પછી મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે. તો હવે મારી વાઈફ અત્યારે જમવાનું બનાવે છે અને મમ્મી જોવે છે ટીવી. તો ચાલો બધું જોવું. મમ્મી બેઠી છે ટીવી જોવે છે. તો ટીવીમાં શું ચાલશે તાર? કૃષ્ણા. શું ચાલે છે તાર ટીવીમાં? કૃષ્ણની સિરિયલ ચાલે છે, અમે જોઈએ છીએ. બાલ શ્રી કૃષ્ણ ને બી ચાલુ છે તો એ જોવે છે મમ્મી. અભી એડ આવી છે એટલે હવે એડ જોવે છે અત્યારે તો. દેખો જમવાનું થયેલું છે. અરે મારો વાઈફ તો જમવામાં શું બનાવ્યું છે? રોટલા. એવું ઓકે. તો આપણે હવે કેવું થઈ ગયું ને પૂછી લઈએ. કેવું થઈ ગયું? હે શાક કરે? શાક થઈ જાય એટલે પછી આપણે જમી લઈએ. અને પપ્પા તો જેવું નહીં આયા, દુકાને છે. તો કઈ નહીં, ચલો પછી બતાવું બેસી એટલે બનાવ્યો છે વિડીયો. વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે. ચલો હવે જમવાનું થઈ ગયું છે આપણું રેડી. તો હવે આપણે જઈશું જમવા માટે. ચાલો બનાવ્યો વિડીયોમાં. હવે બી લાઈટ પર પેલું જમીએ બાજુ બેસવાનું છે જમવા એટલે ખાલી ખાલી લાઈટ નહીં ચાલુ રાખવાની. બહુ લાઈટ બિલ આવે એટલે તો જો બધું આવી ગયું છે, ગોઠવાઈ ગયું છે. તો ચાલો હવે બધું બીજું હાથ બાદ ધોઈ કાઢું મસ્ત પછી જમવા બેસી જઈએ. અત્યારે હવે જમવા બેસી ગયા છે અમે બધા. તો જુઓ જમવામાં છે મસ્ત મજાનું દાળ ભાત આપણે અને શાક ને રોટલી. તો જો આ જો ગરમ ગરમ હાથ દજાઈ ગયું. દજાઈ ને ગરમ ગરમ હાથ નાખી દીધો. જો મમ્મી ના બાજુ ટીવી ચાલુ છે. અત્યારે ચાલુ છે. શું ચાલુ છે? બાલ ગણેશ ચાલુ. બાળ ગણેશ નહીં ચાલુ, ચાલુ ગણેશ વિવાહ ચાલુ. ગણેશ વિવાહ ચાલુ છે. તો ચાલો આપણે જમી લઈએ પછી મળીએ પછી મજા રહેજો. બરાબર. તો ચાલો પછી લાઈટ ને અમે જોઈને આમ કશા અમે જોવાય. ત્યાં લાઈટમાં શું જવાનું? આમ કેમેરા જોવાનું આપણે આમ કઈ ધીમે આંખો એટલે જ કરી દઉં. મારા કેમેરા એ કેવું કે લાઈટ છે એટલે આમ કઈ ધીમે આંખો કરી દેવું. તો પછી આ બાજુ પછી આમ જો તો અંધારું બધું દેખાય એટલે આ ધીમે આંખો કરી દેવી પડે મારે. બધા જમી લીધું છે અને હવે જમીને હવે બસ આરામ કરીશું. તો જો અત્યારે ટીવી ચાલુ છે પણ જોવા વાળું બેઠું નથી અભી. કેમ કે મારા બેનનો ફોન આવ્યો છે તો મમ્મી વાત કરે છે. મારી વાઈફ જો આ બાજુ આવીને બેઠી છે. અંધારામાં દેખાતું પણ નથી જો. તો કઈ નહીં, જો પપ્પા એમથી ઘરે તો એમને ફોન કરું એ ક્યારે આવવાના છું. તો ચાલો બનાવ્યો વિડીયોમાં બરાબર. પપ્પા આવી ગયા છે ઘરે અને જો શું લાયા છે જો દેખાતું જ નહીં તો કોથળા દેખાય. જો શું લાયા છે? હા મોમો જ લાયા છે. હા જો ખાવા બેસી ગયા. તો મારે તો નહીં એટલે ખાધા એક વખત અને ના મજા આવી એટલે એ નહીં ખાવા આપણે આજે મોડું નહીં બગાડવાનું. આમ તો હું ખાઈશ પછી ઈચ્છા છે કેરી ખાવાની. તો પછી કેરી ખાઈશ. તો ચાલો મળીએ બનાવેલા વિડીયોમાં બરાબર. ચાલો પછી આપણું આજનો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો હવે મળીએ ને બ્લોગ વિડીયોમાં. અત્યારે જય માતાજી.